અરે જસા પર જઈને આવી અને ભૂખ બહુ જ લાગી હતી, પણ મારે શાક ખાવું નતું અને કોફી અને રોટલી ખાવી હતી, તો એના માટે મેં રોટલી તળી નાખી અને ચા અને કોફી તો પેલા જ બનાવી નાખ્યું હતું અને ચા આપી દીધી બારે પીવા માટે અને મારી એક રોટલી તળવાની હતી, તો રોટલી તળતા તળતા બારીમાં ધ્યાન ગયું. એના પપ્પા સ્કૂલેથી આવીને ચા પીને હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરતા હતા, એટલે મેં કીધું હાથ પગ નથી ધોવા, નાઈ લો. ચાલો તારે આપણી રોટલી તળીને તૈયાર થઈ ગઈ છે, હવે બેસી જાવી કોફી પીવા માટે. તો જો ચા પીને ગયા છે એટલે બધું પડ્યું છે, એક બાજુ કરીને હું પી લઉં કોફી. ચા બંધ કરી છે, પણ ચા એટલી બધી કાંઈ યાદ આવતી નથી. આ કોફી ચારેક ચારેક પી લઉં છું. તમને ચા ભાવે કે કોફી ભાવે કમેન્ટ કરજો. ઘરે પણ કામ રાહ જોઈને જ બેઠું હોય, પણ જો આને કંઈક વસ્તુ લેવું હોય ને એટલે હું આ પાડી દઉં ને એટલે જો આવા નાટક કરતી હોય. ચા પીધો હોય એટલે ચાના વાસણ તો ધોવા પડે. અંશ રમીને આવ્યો તો કે મમ્મી ઠંડો ઠંડો બાટલો લઈને આવે મારા માટે. થાકીને આવ્યો છે તો મેં પાણીનો ગ્લાસ ભરીને આપ્યો, તો આખો ગ્લાસ પાણીનો પી ગયો. એ અને એના ભાઈબંધ રમવા જાય, આગે નાગે રમવા જાય ક્રિકેટ, અને રમીને આવીને થાકે, પછી એક ગ્લાસ તો પી ગયો, બીજી વાર પાણી માંગ્યું. પાણીની બોટલ હારે લઈને જાય ને અને રમી રમીને થાકી જાય, અને પછી એક ખામટું પાણી પીવે પેટમાં, પછી પેટમાં કેવું દુખે. એક ગ્લાસે પી ગયો, આ બીજો ગ્લાસે પી ગયો, ને હવે કે ત્રીજો. તમે તો હવે આ ત્રીજો જ તે, હવે ચોથો પાણીનો ગ્લાસ નહીં. અને આ ગોટલીને 3 દિવસથી કાઢીને મૂકી જો તો કઠણ પાણા જેવી થઈ ગઈ છે, પણ આનો વારો લેવાનો છે કાલે. આનો બનાવવાનો છે મુખવાસ. અને પલક મહેંદી પાડે છે, તો તમે જુઓ કેવી મહેંદી પાડે છે. જમવા બેસવાનું કીધું તો કે ના, મારે અત્યારે જમવું નથી. ચાલો તો રોટલી થઈ ગઈ છે, પણ મને લાગી છે ભૂખ, તો અમે બેસી જઈએ જમવા. અને જમીને ઊભા થયા તો મેં કીધું પલક દેખાડ તો કેવી મહેંદી પાડી, તો તમે જુઓ મારા પલકની મહેંદી. એ મહેંદી હાથે જ શીખે છે, અને આખું મહેંદીનો બોક્સ લાવી દીધું હતું, હવે થઈ ગયું છે ખાલી, તો હવે એને કાલે પણ લાવી દેવું પડશે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.